Hello everyone. Today I am going to discuss about the unit 2 paper 404. Unit 1 છે એ આપણે કમ્પ્લીટ થઈ ગયો છે આખો, બરાબર. એને રિલેટેડ દાખલા એ પૂરા થઈ ગયા છે. અત્યારે આપણે શરૂ કરીએ છીએ યુનિટ 2 પેપર 404. યુનિટ 2 પેપર 404. આ યુનિટ છે એ તમારે ઇન્ડસ્ટ્રી લેવલે ઉપયોગમાં આવે એવો યુનિટ છે, બરાબર. આખો યુનિટ છે કે જેની અંદર તમારે ઇન્ડસ્ટ્રી લેવલમાં તમે ઇન્ડસ્ટ્રીમાં જાઓ ત્યારે જે તે વર્ક કરવાનું હોય એ રિલેટેડ છે આ યુનિટ છે કે મટીરિયલ બેલેન્સ વિધાઉટ કેમિકલ રિએક્શન, બરાબર. યુનિટનું નામ છે મટીરિયલ બેલેન્સ without chemical reaction. Without chemical reaction. બરાબર. અહીંયા બે રીતે આવે છે, મટીરિયલ બેલેન્સ વિથ કેમિકલ રિએક્શન અને મટીરિયલ બેલેન્સ વિધાઉટ કેમિકલ રિએક્શન, બરાબર. આ છે મટીરિયલ બેલેન્સ વિધાઉટ કેમિકલ રિએક્શન એટલે એને આપણે કહેશું યુનિટ ઓપરેશન, અને મટીરિયલ બેલેન્સ વિથ કેમિકલ રિએક્શન આ છે મટીરિયલ બેલેન્સ વિધાઉટ કેમિકલ રિએક્શન, જેને આપણે શું કહેશું યુનિટ ઓપરેશન. યુનિટ ઓપરેશન એટલે શું? મટીરિયલ બેલેન્સ વિધાઉટ કેમિકલ રિએક્શન એટલે યુનિટ ઓપરેશન, અને મટીરિયલ બેલેન્સ વિથ કેમિકલ રિએક્શન એટલે એને આપણે કહેશું યુનિટ પ્રોસેસ, બરાબર. યુનિટ પ્રોસેસ આપણે આવે છે મટીરિયલ બેલેન્સ વિધાઉટ કેમિકલ રિએક્શન એટલે કે યુનિટ ઓપરેશન. આ યુનિટ ઓપરેશન એટલે શું? તમારે યુનિટ ઓપરેશન છે એ ઓલરેડી આવે છે, બરાબર. તો મટીરિયલ બેલેન્સ વિધાઉટ કેમિકલ રિએક્શન એટલે શું? તો કે આપણે આને જુદું પાડીએ તો મટીરિયલ બેલેન્સ, બરાબર. મટીરિયલ બેલેન્સ વિધાઉટ કેમિકલ રિએક્શન. મટીરિયલ બેલેન્સ કે રો મટીરિયલ છે, કોઈ પણ પ્રોડક્શન હોય તો એનું સૌથી પહેલાં આપણે શું આવે એનું રો મટીરિયલ. સિમ્પલ છે, રો મટીરિયલ. રો મટીરિયલ છે એ કન્વર્ટેડ શેમાં થાય? પ્રોડક્ટમાં, બરાબર. આ જે રો મટીરિયલ છે, બરાબર, એને આપણે બેલેન્સ કરેલું હોય, બરાબર. કે ફોર એક્ઝામ્પલ તરીકે એમોનિયા વાયુ બનાવવા માટે નાઇટ્રોજન N2 અને ડાયહાઇડ્રોજન આ બંને છે એનો ઉપયોગ થાય, બરાબર. તો આ જે મટીરિયલ છે એનું બેલેન્સ એટલે કેટલા % એમોનિયા હોય અને કેટલા % હાઇડ્રોજન હોય, બરાબર. એટલે ટૂંકમાં એની ક્વોન્ટિટી કેટલી છે એટલે એને આપણે કીધું મટીરિયલ બેલેન્સ. હવે મટીરિયલ બેલેન્સ વિધાઉટ કેમિકલ રિએક્શન એટલે યુનિટ ઓપરેશન કે યુનિટ ઓપરેશન છે એની અંદર ફિઝિકલ ચેન્જ થાય, કેમિકલ ચેન્જ થાય નહીં. ફિઝિકલ ચેન્જ એટલે એનો શેપ, સાઇઝ, પછી સોલિડ કન્વર્ટેડ ઇન્ટુ લિક્વિડ, લિક્વિડ કન્વર્ટેડ ઇન્ટુ ગેસિયસ, ટૂંકમાં એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં રૂપાંતર થવું. હોટ ગરમ હોય ઠંડુ થાય, ઠંડુ હોય ગરમ થાય, બરાબર. એના કદમાં ફેરફાર થાય, એના ટેમ્પરેચરમાં ફેરફાર થાય, શેપ, સાઇઝ, ટેમ્પરેચર, વોલ્યુમ, બરાબર. એને આપણે કહીએ ફિઝિકલ ચેન્જ. એ શેમાં થાય? યુનિટ ઓપરેશનમાં. એટલે એની અંદર કોઈ પણ જાતની રાસાયણિક પ્રક્રિયા થાય નહીં. યુનિટ પ્રોસેસ, બરાબર, કે જેની અંદર
શું છે વિથ કેમિકલ રિએક્શન, એટલે એની અંદર કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય, બરાબર. એટલે આપણે એને કીધું વિથ કેમિકલ રિએક્શન. આપણે સિલેબસની અંદર છે વિધાઉટ કેમિકલ રિએક્શન, એટલે કે યુનિટ ઓપરેશન, કે જેની અંદર કેમિકલ ચેન્જ થતો નથી, ફિઝિકલ ચેન્જ થાય, બરાબર. ટેમ્પરેચરમાં ફેરફાર થાય, શેપ, સાઇઝ, એક એની અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય, વોલ્યુમ, પ્રેશર, આ બધા છે એને કહેવાય ફિઝિકલ ચેન્જ. એ શેમાં આવે? યુનિટ ઓપરેશન. ફિલ્ટ્રેશન આવશે, પછી તમારે મિક્સિંગ આવશે, ડ્રાઈંગ આવશે, આ બધું છે ઇઓપરેશન, એ શેમાં આવશે? યુનિટ ઓપરેશનમાં. તમારે 1 by 1 છે એ બધા થોડા ઘણા ડિટેલમાં આવે છે. ટૂંકમાં યુનિટ ઓપરેશન એટલે શું કહી શકાય? ઇનપુટ બરાબર આઉટપુટ. ઇનપુટ બરાબર આઉટપુટ. જે વસ્તુ આપણે જે મટીરિયલ છે એ દાખલ કરીએ એ મટીરિયલ આપને મળે, બરાબર. એટલે ઇનપુટ બરાબર આઉટપુટ. હવે કોઈ પણ રો મટીરિયલમાંથી પ્રોડક્ટ બનતી હોય તો સૌથી પહેલાં ધ્યાન એ રાખવામાં આવે કે રો મટીરિયલ છે એ ચીપ હોવું જોઈએ, એટલે કે સસ્તું હોવું જોઈએ, તો તમને મળતી પ્રોડક્ટ એ સસ્તી મળે, બરાબર. રો મટીરિયલ છે એમાંથી જે પ્રોડક્ટ બને છે એ એવી હોવી જોઈએ કે સાઇડ પ્રોડક્ટ જે મળે એ વધારે પર્સન્ટમાં મળે નહીં, અને સાઇડ પ્રોડક્ટને પણ ફરી પાછો રીયુઝ કરી શકાય એવી હોવી જોઈએ. આ બધા પોઈન્ટ ઉપર આધાર રાખે છે કે રો મટીરિયલમાંથી કોઈ પણ પ્રોડક્ટ છે એ બનાવવી હોય તો શેના ઉપર? આ બધા પોઈન્ટ ઉપર આધાર રાખે છે. એટલે આપણે કહી શકીએ ઇનપુટ બરાબર આઉટપુટ, બરાબર. હવે આ જે પ્રોડક્ટ છે એ બહાર બધાને પરવડે એવી હોવી જોઈએ, બરાબર. પછી તો એની અંદરથી જે સાઇડ પ્રોડક્ટ મળી છે એનો ઉપયોગ કરી એટલે ઓછામાં ઓછી બને તો ઓછામાં ઓછી સાઇડ પ્રોડક્ટ મળે એ રીતે એનું પ્રોડક્શન કરવું જોઈએ. આ બધા પોઈન્ટ ઉપર આધાર રાખે છે. એટલે યુનિટ ઓપરેશનની અંદર તમારે આવશે ફિલ્ટ્રેશન, પછી આવશે ડિસ્ટિલેશન, ઇઓપરેશન, ક્રિસ્ટલાઇઝેશન, ડ્રાઇંગ, મિક્સિંગ, હ્યુમિડિફિકેશન, ગેસ ઇઓપરેશન, આ બધા છે એ તમારે આવશે યુનિટ ઓપરેશનની અંદર. હવે કોઈ પણ યુનિટ પ્રોસેસ છે એની અંદર કોઈ પણ અથવા કોઈ પણ કંપની છે એનો પ્રોસેસ ફ્લો શીટ ડાયાગ્રામ હોય, બરાબર, એ બનાવે તો એ કોના ઉપર આધાર રાખે? અમુક વસ્તુ ઉપર એ ડાયાગ્રામ છે એ આધાર રાખે કે પ્રોસેસ ડિઝાઇન સ્ટાર્ટ વિથ ધ ડેવલપમેન્ટ ઓફ પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ, બરાબર. કોઈ પણ પ્રોસેસ ડિઝાઇન છે એ એના પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ ઉપર આધાર રાખે. એટલે આપણે તમારે કોઈ પણ રિએક્શન તમારે લેબની અંદર આપણે કરતા હોઈએ, બરાબર, તો આપણે એની ડાયાગ્રામ બનાવીએ, એની ડિઝાઇન બનાવીએ, પછી 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ એ રિએક્શન છે એ આપણે કરીએ, બરાબર. એટલે ડિપેન્ડ ઓન ફ્લો શીટ ડાયાગ્રામ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધીસ ડાયાગ્રામ. એટલે કે આ ડાયાગ્રામ છે એ વધુ સારો અને ચોકસાઈવાળો બને તો એના માટે મટીરિયલ એન્ડ એનર્જી બેલેન્સ કેલ્ક્યુલેશન ઇઝ નેસેસરી, બરાબર. આપણે જે છે એ કે ડાયાગ્રામ છે એ વધારે ચોકસાઈવાળો અને સારો બને તો મટીરિયલ અને એનર્જી બેલેન્સની કેલ્ક્યુલેશન કરવી જરૂરી છે. તમે કોઈ પણ રો મટીરિયલ છે એ તમારી રીતે એઝ ઇટ ઇઝ આડેધડ ઉમેરી દો તો તમને એમાંથી જે પ્રોડક્ટ મળતી હોય એ તમને વ્યવસ્થિત મળે નહીં. એટલા માટે એનું બેલેન્સ કરવું જરૂરી છે, મટીરિયલ અને એનર્જી, બરાબર. કોઈ પણને કેટલી એનર્જી આપવી પડે, હીટ કેટલી આપવી પડે, બરાબર, કેટલું ટેમ્પરેચર આપવું પડે, કેટલું પ્રેશર આપવું પડે, આ બધું શું કહેવાય? એનર્જી બેલેન્સ. ત્યારે એ ડાયાગ્રામ છે એ વ્યવસ્થિત બને અને ત્યારે તમને જે રો મટીરિયલમાંથી પ્રોડક્ટ મળે એ વ્યવસ્થિત રીતે મળે. આ જે મટીરિયલ અને એનર્જી બેલેન્સ છે એ કોને આધારે થાય? તો કે લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. મટીરિયલ એન્ડ એનર્જી બેલેન્સ ફોલોઝ ધ લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ, બરાબર. એના ઉપર આધાર રાખે છે માસ અને એનર્જી. અને એકોર્ડિંગ ટુ ધીસ લો એટલે કે માસ એન્ડ એનર્જી કન્ઝર્વેશન લો, આના આધારે
total mass of compound remain unchanged during unit operation. બરાબર, એટલે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી યુનિટ ઓપરેશન દરમિયાન. એની કે કોઈ પણ જાતની કેમિકલ રિએક્શન થતી નથી. બરાબર, ખાલી એનો ફિઝિકલ ચેન્જ થાય છે, જેને આપણે કહી શકીએ યુનિટ ઓપરેશન, એટલે કે ઇનપુટ બરાબર આઉટપુટ. હવે કોઈ પણ આની અંદર તમારે આવે છે અલગ અલગ પ્રકારના યુનિટ ઓપરેશન. તમે બધા ભણી ગયા છો, એ જ છે, વધારે નવીન નથી. ફિલ્ટ્રેશન ને ટાઇટ્રેશન ને એટસેટ્રા. બરાબર, આનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે મટીરિયલ બેલેન્સ વિધાઉટ કેમિકલ રિએક્શન છે એ કઈ રીતે થાય. બરાબર, આપણે કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે મટીરિયલ અને એનર્જી બેલેન્સ એટલે શું એ સમજવું પડે. બરાબર, તો એનું એક હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કે આપણે એક્ઝામ્પલ લઈએ છીએ ચાનું. ચા. બરાબર, એક્ઝામ્પલ ઓફ ટી. એક્ઝામ્પલ ઓફ ટી. બરાબર, આપણે સિમ્પલ છે કે કઈ રીતે મટીરિયલ અને એનર્જી છે એ બેલેન્સ થાય. આપણે ચા બનાવવા માટે શેની જરૂર પડે? તો સૌથી પહેલા આપણે લઈશું વોટર. બરાબર, મટીરિયલ. શું કીધું એને આપણે? મટીરિયલ. પેલું લીધું વોટર. કેટલી ક્વોન્ટિટીમાં લેવાનું છે? 1 કપ, 2 કપ, 3 કપ, જેટલી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે મટીરિયલ લઈએ. બરાબર, આપણે ફિક્સ રિક્વાયરમેન્ટ અત્યારે કહેતા નથી, પણ જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટને આપણે આપીએ છીએ સિમ્બોલ M1, કે M1 જેટલું વોટર લેવામાં આવે છે. બરાબર, બીજું લેવામાં આવે છે સુગર. શું લેવામાં આવે છે? સુગર. બરાબર, કેટલી ક્વોન્ટિટીમાં? 1 ટેબલ સ્પૂન, 1 ટીસ્પૂન, 2 ટેબલ સ્પૂન અથવા 2 ટીસ્પૂન. આપણે એને કઈ ક્વોન્ટિટીને M2. બરાબર, થર્ડ વન લઈએ. આ પ્રાઇમરી સ્ટેજ છે. હાઉ ટુ મેક ટી, એનું પ્રાઇમરી સ્ટેજ. બરાબર, ટી લીફ એટલે ચાય પત્તી. કેટલી ક્વોન્ટિટીમાં લેવાની? એને કીધું આપણે M3. બરાબર, ફોર એક્ઝામ્પલ તરીકે હાઉ ટુ પ્રિપેર અ ટી. એની અંદર શું છે? મટીરિયલ, ટી લીફ, સુગર અને વોટર. બરાબર, આ 3 વસ્તુ આપણે સૌથી પહેલા લઈએ છીએ. કેટલી ક્વોન્ટિટી લેવાની? તો કે વોટર લીધું છે M1 ક્વોન્ટિટી જેટલું, સુગર લીધી છે M2 ક્વોન્ટિટી જેટલી, અને ટી લીફ લીધા છે M3 ક્વોન્ટિટી જેટલા. બરાબર, આ ત્રણેય અંદર છે ઈ જે કીટલ છે અથવા કીટલી છે એની અંદર આવશે. તો આપણે એને કહીએ M1 ડેશ પ્લસ M2 પ્લસ M3 ડેશ. શું કામ એ હમણાં કહું. બરાબર, હવે આપણે એને એનર્જી આપવી પડે. બરાબર, આને આપણે કીધું એનર્જી E. શું કીધું? કોઈ પણ પ્રોડક્ટ હોય, બનતી હોય, તો આપણે એને એનર્જીની જરૂર પડે. એટલે શું કીધું? મટીરિયલ એન્ડ એનર્જી બેલેન્સ. બરાબર, એનર્જી આપી E, એને ગરમ કરી, એટલે અંદર શું છે? M1, M2 ને M3 ત્રણેય. બરાબર, અને આ આપણી બની ગઈ ચા, જેને આપણે કીધું એનર્જી E1. શું કામ? કે બનાવવા માટે જે એનર્જી અંદર છે, આ જે એનર્જી હતી E હતી, કે જે બનાવવા માટે વપરાણી હતી. બની ગયા પછી એની અંદર રહેલી એનર્જી, જેને આપણે કીધું E1. હવે શું થાય છે કે વોટર. સૌથી પહેલા આપણે લઈ એનર્જી E.
હવે જ્યારે ચા બનતી હોય, બરાબર, બોઇલ થાય એટલે અમુક એનર્જી છે એ એની જે સપાટી હોય સરફેસ એમાંથી નીકળી જાય, જેને આપણે કીધું E2, બરાબર. પછી આવે છે વોટર, કે આપણે સૌથી પહેલા વોટર લીધું હતું એટલે જેવું બોઇલ થાય એટલે વોટર છે એ અહીંયા આ વોટર કીધું એને ક્વોન્ટિટીમાં M1, તો આ ચાની અંદર એ પાણી રહેલું હોય છે એને કીધું આપણે M1 ડેશ, એટલે એક વોટર ક્યાં છે M1 ડેશ. હવે થોડું ઘણું પાણી છે એ ઉકળે અથવા બોઇલ થાય અથવા ડ્રોપ મારફતે આ જે એનું નાળતું છે એમાંથી બહાર નીકળે એને આપણે કીધું M1 ડબલ ડેશ, બરાબર. પછી એમાંથી હારે શું બહાર નીકળે એની સાથે શું છે તો કે ટી લીફ. ટી લીફ છે ઈ પણ બહાર નીકળશે, પાણીની સાથે ચાય ઉકળી ચાય પત્તી બહાર નીકળશે એને આપણે કીધું M3 ડેશ, M3 ડબલ ડેશ, બરાબર. હવે શુગર છે ઈ એની અંદર ક્યાંય બહાર નીકળશે નહીં, બધી ડિઝોલ્વ થઈ જશે, બરાબર. અને વધારાની ઉર્જા છે એ મુક્ત થશે એટલે E ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2, બરાબર. આમાંથી અડધી એનર્જી બહાર નીકળશે જેને કીધું આપણે E3, એટલે એનર્જી બેલેન્સ થઈ ગયું. કઈ રીતે તો કે આપણે ચાને ગરમ કરવા માટે જે ઉર્જા વપરાણી હતી એને કઈ ઉર્જા છે ટોટલ E શેમાં છે તો કે જે બનેલી ચા છે એની અંદર એનર્જી રહેલી છે E1, થોડી ઘણી એનર્જી એની સરફેસમાંથી બહાર નીકળી જાય એને કીધું E2, થોડી ઘણી એનર્જી છે એ ક્યાંથી બહાર નીકળે એના પાણી અને ચાયની સાથે E3 એના નાળચામાંથી E3, બરાબર. આ એનર્જી બેલેન્સ થઈ ગયું આપણા જે સિલેબસમાં છે એનર્જી બેલેન્સ, બરાબર. પછી છે બીજું છે સુગર, જેને આપણે કીધું છે M2, એટલે આ સુગર છે ઈ એઝ ઇટ ઇઝ છે M2 ઇઝ ઇક્વલ ટુ M3, એમાં એનો કોઈ પણ જાતનો વ્યય થતો નથી, બરાબર. સુગર છે એ બધી એની અંદર બોઇલ થઈ જાય એટલે એનો કોઈ વ્યય થતો નથી અથવા વેસ્ટ જતી નથી, એટલે M2 ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું M2 ઇઝ ઇક્વલ ટુ M2, બરાબર. પછી છે M1 વોટર. વોટર છે ઈ એક તો અહીંયા રહેલું છે, ચાય બની ગઈ એની અંદર એ વોટર રહેલું છે, આપણે જે અંદર એડ કર્યું એ, એટલે એને કીધું M1 ડેશ. બીજું છે એ બહાર નીકળી જાય છે ક્યાંથી તો કે ઉકળે એટલે પાણી સાથે એટમોસ્ફિયરની અંદર વહી જાય છે, બરાબર, એટલે એને કીધું M1 ડબલ ડેશ. આ થઈ ગયું વોટર બેલેન્સ, શુગર બેલેન્સ. ત્રીજું છે M3. M3 એટલે ટી લીફ, બરાબર, ચાય પત્તી. ટી લીફ છે એ ક્યાં રહેલું છે અડધું M3 ડેશ, કે ચા બનેલી છે એની અંદર તો ઓલરેડી છે, બરાબર. બીજું ક્યાં છે તો કે બોઇલ થાય એટલે કિટલ મારફતે બહાર નીકળી જાય એટમોસ્ફિયરની અંદર. આ થઈ ગયું ઈ બેલેન્સ, બરાબર. તો શું થયું મટીરિયલ એન્ડ એનર્જી બેલેન્સ. મટીરિયલ આપણે હતું ઈ બેલેન્સ થઈ ગયું, એનર્જી બેલેન્સ થઈ ગયું. તો ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ પણ વસ્તુ બનતી હોય, કોઈ પણ પ્રોડક્ટ બનતી હોય તેનું મટીરિયલ અને એનર્જી બેલેન્સ છે એ ફર્સ્ટ પ્રાયોરિટી છે, બરાબર. એના માટે ફ્લો શીટ ડાયાગ્રામ દોરવો પડે. આ ફ્લો શીટ ડાયાગ્રામ છે એ વ્યવસ્થિત બનાવી અને સ્ટેપ બાય સ્ટેપ રિએક્શન છે એ કરવામાં આવે છે, જેને આપણે કીધું મટીરિયલ એન્ડ એનર્જી બેલેન્સ, બરાબર. હવે આગળ છે કે અહીંયા આપણે એનર્જી વેસ્ટ થઈ એટલે કોઈ પણ પ્રોડક્ટ બનતી હોય, બરાબર, તો એવું જરૂરી નથી કે રો મટીરિયલ જેટલું વપરાણું હોય ને સામે પ્રોડક્ટ પણ એટલા % મળે.
બરાબર. તમે બધા ગ્રેવીમેટ્રિકના પ્રેક્ટિકલ છે એ કરી ગયા છો. ગ્રેવીમેટ્રિકની અંદર તમને વેઇટ આપેલું હોય, બરાબર, એના કરતાં 50% વેઇટ તમને મળતું નથી, અથવા તો તમારા જે છેલ્લે વેઇટ મળે એની અંદર મોઇશ્ચર કન્ટેન્ટ હોય, તો મોઇશ્ચરનું પ્રમાણ હોય તો તમને વેઇટ છે એ ઓવરવેઇટ મળે, બરાબર. 100% કરતાં વધારે ઓવરવેઇટ એટલે 100% કરતાં વધારે. તમને ખબર હશે ઘણાને 300 મળે, 400% મળે. ઇટ્સ નોટ પોસિબલ, બરાબર. એટલે મોઇશ્ચર કન્ટેન્ટ હોય, વ્યવસ્થિત ડ્રાઈંગ થયું ન હોય તો તમને એનું વેઇટ છે એ વધારે % મળે, બરાબર. આ હતું તમારું મટીરિયલ બેલેન્સ. એટલે મટીરિયલ અને એનર્જી બેલેન્સ છે એ સૌથી ફર્સ્ટ પ્રાયોરિટી છે કોઈ પણ રો મટીરિયલમાંથી એની પ્રોડક્ટ બનાવવા માટે. એનું એક્ઝામ્પલ લીધું હતું કે હાઉ ટુ પ્રિપેર અ ટી. સિમ્પલ એક્ઝામ્પલ છે, એનાથી તમને થોડો ઘણો આઈડિયા આવી જાય કે ટી બનાવવા માટે આપણે કિટલ લીધી છે, બરાબર. આપણે સૌથી પહેલાં બનાવવાની શરૂઆત કરીએ ત્યારે 3 વસ્તુની જરૂર પડે: વોટર, શુગર અને ટી લીફ, બરાબર. ત્રણેય છે એને આપણે કીધું મટીરિયલ. એને શું કરવાનું છે? બેલેન્સ. એટલે કે એની ક્વોન્ટિટી કેટલી લેવાની છે એ તમારી એઝ ઇટ ઇઝ ડિપેન્ડ ઓન યોર રિક્વાયરમેન્ટ. એટલે તમારી રિક્વાયરમેન્ટ ઉપર આધાર રાખે. અહીંયા આપણે એવું ફિક્સ નથી, પણ વોટર છે એની ક્વોન્ટિટી લીધી છે M1, સુગરની ક્વોન્ટિટી લીધી છે M2, ટી લીફની ક્વોન્ટિટી લીધી છે M3. ત્રણેય છે એને આપણે એક કિટલની અંદર ગરમ કરવા મૂકીએ છીએ, બરાબર. એક કિટલની અંદર અથવા કિટલીની અંદર આપણે એને ગરમ કરીએ ત્યારે ગરમ કરવા માટે એનર્જી બહારથી આપવી પડે. આ તમે ભણી ગયા છો લોઝ ઓફ થર્મોડાયનેમિક્સ, ઉષ્માગતિશાસ્ત્રના નિયમો, બરાબર. ઉષ્માગતિશાસ્ત્રના બધા નિયમો છે એ એના ઉપર આધાર રાખે છે, બરાબર. એન્થાલ્પી ને એન્ટ્રોપી આ બધું છે એ આપણે FYની અંદર વ્યવસ્થિત રીતે ભણી ગયા છીએ, બરાબર. ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ, આ બધું છે આના ઉપર આધાર રાખે કે ખુલ્લા પાત્રમાં મૂકેલું પાણી, બરાબર, ધીમે ધીમે છે ગરમ પાણી હોય તો ધીમે ધીમે વાતાવરણની ગરમી છે ઉષ્મા મેળવી અને ઠંડુ પડે છે, બરાબર. એટલે એને વાતાવરણમાંથી એનર્જી છે એ લીધી છે અને એનું કન્વર્ઝેશન થયું. આપણે આ ચેન્જ છે એને કીધું ફિઝિકલ ચેન્જ, બરાબર. અથવા બંધ પાત્રમાં ભરેલું ગરમ પાણી એ ધીમે 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 છે એ એનર્જી છે એની લોસ થાય. કોને આપે? તો કે એટમોસ્ફિયરને, એટલે કે વાતાવરણની એનર્જી આપે અને ધીમે ધીમે એ પાણી છે એ ઠંડુ થાય. એટલે કે ઠંડામાંથી ગરમ થયું, ફિઝિકલ ચેન્જ, જેને આપણે કહીએ યુનિટ ઓપરેશન, બરાબર. તો આ વોટરની ક્વોન્ટિટી હતી M1, સુગરની ક્વોન્ટિટી હતી M2, ટી લીફની ક્વોન્ટિટી હતી M3, બરાબર. હવે આપણે આ ત્રણેયને ગરમ કર્યા છે. અહીંયા પણ આપણે એનર્જી બહારથી આપી છે, બરાબર. બહારથી એને એનર્જીની જરૂર હતી એટલે એને બહારથી એનર્જી છે એ આપવામાં આવે. બહારથી એનર્જી આપી અને ત્રણેય છે એને ગરમ કરવામાં આવે છે. તો અહીંયા આપણે હવે તમને એમ થાય કે દૂધ નથી નાખ્યું, પણ આ પ્રાઇમરી સ્ટેજ છે, બરાબર. 1 by 1 આપણે એને એવું કંઈ કરતા નથી ચા બનાવવાની, મિલ્ક, પણ આ પ્રાઇમરી 3 વસ્તુ છે. કે આ તો સિમ્પલ એક્ઝામ્પલ છે કે કઈ રીતે યુનિટ ઓપરેશન છે અને યુનિટ પ્રોસેસ છે એ કાર્ય કરે, બરાબર. અહીંયા આ મટીરિયલ બેલેન્સના અહીંયા તમારે પ્રોબ્લેમ એ આવશે એના, એટલે કે દાખલા, બરાબર. ડિસ્ટિલેશન કરશું, ક્રિસ્ટલાઇઝેશન કરશું તો એ બધાને રિલેટેડ પ્રોબ્લેમ્સ છે એ તમારે અહીંયા આવશે. તો એ પ્રોબ્લેમ્સ છે આપણે બધા જે તે ટોપિક પૂરો થાય એટલે 1 by 1 બધા પ્રોબ્લેમ છે એ સોલ્વ કરશું. એટલે કે મટીરિયલ એના હું તમને એક વસ્તુ કહી દઉં અહીંયા કે મટીરિયલ બેલેન્સ પ્રોબ્લેમ છે એને આ છે હું અહીંયા લખી નાખું છું
મટીરિયલ બેલેન્સ પ્રોબ્લેમ છે એને 2 થી 3 સ્ટેપની અંદર ડિવાઈડ કરીએ. નીચે લખું છું ઈ તમારે નોટ કરવું હોય તો કરી લેજો. એક્ઝામ્પલ આ તો જસ્ટ તમારા બેઝિક કોન્સેપ્ટ માટે છે કે મટીરિયલ અને એનર્જી બેલેન્સ એટલે શું, કઈ રીતે મટીરિયલ અને એનર્જી છે એ બેલેન્સ થાય. હવે આ મટીરિયલ અને એનર્જી બેલેન્સ છે એને આપણે 2 પાર્ટ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. મટીરિયલ એન્ડ એનર્જી બેલેન્સ છે. મટીરિયલ બેલેન્સ પ્રોબ્લેમ્સ એને 2 પાર્ટ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. પ્રોસેસ ઇન્વોલ્વિંગ નો કેમિકલ રિએક્શન. મટીરિયલ બેલેન્સ પ્રોબ્લેમ. એને 2 પાર્ટ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. પ્રોસેસ ઇન્વોલ્વિંગ નો કેમિકલ રિએક્શન. પ્રોસેસ ઇન્વોલ્વિંગ નો કેમિકલ રિએક્શન. નો કેમિકલ રિએક્શન. બરાબર, આગળ હતું એમ. અને પ્રોસેસ ઇન્વોલ્વિંગ કેમિકલ રિએક્શન એટલે કે પ્રોસેસ ઇન્વોલ્વિંગ કેમિકલ રિએક્શન. બરાબર, આ પ્રોસેસ ઇન્વોલ્વિંગ નો કેમિકલ રિએક્શન અને પ્રોસેસ ઇન્વોલ્વિંગ કેમિકલ રિએક્શન એ બંને છે એને બંનેને ફર્ધર 2 પાર્ટ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. સ્ટેડી સ્ટેટ ઓપરેશન અને અનસ્ટેડી સ્ટેટ ઓપરેશન. ફર્ધર સ્ટેડી સ્ટેટ ઓપરેશન, સ્ટેડી સ્ટેટ ઓપરેશન અને અનસ્ટેડી સ્ટેટ ઓપરેશન. અનસ્ટેડી સ્ટેટ ઓપરેશન. એ જ રીતે પ્રોસેસ ઇન્વોલ્વિંગ કેમિકલ રિએક્શન. બરાબર, એને આપણે કીધું એઝ ઇટ ઇઝ સ્ટેડી સ્ટેટ રિએક્શન અથવા સ્ટેડી સ્ટેટ ઓપરેશન અને અનસ્ટેડી સ્ટેટ ઓપરેશન. અનસ્ટેડી સ્ટેટ ઓપરેશન. હવે આ પ્રોસેસ ઇન્વોલ્વિંગ નો કેમિકલ રિએક્શન અને પ્રોસેસ ઇન્વોલ્વિંગ કેમિકલ રિએક્શન એટલે નો કેમિકલ રિએક્શન એટલે કે વિધાઉટ કેમિકલ રિએક્શન એટલે આપણે એને શું કહી શકીએ? યુનિટ ઓપરેશન. યુનિટ ઓપરેશન. બરાબર, અને પ્રોસેસ ઇન્વોલ્વિંગ કેમિકલ રિએક્શન એને આપણે કીધું યુનિટ પ્રોસેસ. યુનિટ ઓપરેશન તો આપને ખબર છે કે ફિઝિકલ ચેન્જ થાય, કેમિકલ ચેન્જ ન થાય, ક્રિસ્ટલાઇઝેશન એટસેટ્રા. યુનિટ પ્રોસેસ છે એની અંદર આવશે ઓક્સિડેશન ને રિડક્શન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, બ્રોમિનેશન. એ બધા શું છે? યુનિટ પ્રોસેસ. બરાબર, તમે છે યુનિટ પ્રોસેસ અને યુનિટ ઓપરેશન છે એ બે તમારે આવે છે, તમે ભણી ગયા છો. બરાબર, હવે આપણે આગળ હતું આ એક્ઝામ્પલ કે
અહીંયા આપણે મટીરિયલ અને એનર્જી છે એ બેલેન્સ કઈ રીતે થાય તેનું એક્ઝામ્પલ છે એ તમને આપ્યું હતું. સિમ્પલ ભાષામાં કહીએ તો ઇનપુટ બરાબર આઉટપુટ. જે મટીરિયલ રો મટીરિયલ આપણે પ્રોડક્ટ બનાવવા માટે વાપરતા હોઈએ, સામે આપણે એ મટીરિયલ છે એ મળે પ્રોડક્શનના ફોર્મમાં, બરાબર. એટલે આપણે એને કીધું હતું કે ઇનપુટ બરાબર આઉટપુટ. એટલે આપણે એને કીધું કે રો મટીરિયલ કન્વર્ટેડ ઇન્ટુ ડિઝાયર પ્રોડક્ટ. એટલે જે તે પ્રોડક્ટ છે એની રિક્વાયરમેન્ટ હોય એ, બરાબર. કે એવી પ્રોડક્ટ સિલેક્ટ કરવાની હોય કે જેની માર્કેટમાં વેલ્યુ વધારે હોય, સરળતાથી અવેલેબલ હોય, એનું રો મટીરિયલ સસ્તું પડતું હોય, કે જેની વધારે પ્રમાણમાં માંગ હોય, કે એવું રો મટીરિયલ સિલેક્ટ કરીએ અને એની ડિઝાયર વેલ્યુ છે એ વધારે હોય, બરાબર. પછી આ એક્ઝામ્પલ તમને મેં સિમ્પલ રીતે સમજાવ્યું કે મટીરિયલ અને એનર્જી છે એ કઈ રીતે બેલેન્સ થાય, બરાબર. એનું એક એક્ઝામ્પલ આપ્યું હતું કે ફરીથી થોડુંક રિપીટ કરી દઉં કે સિમ્પલ છે, હાઉ ટુ પ્રિપેર અ ટી. ચા બનાવવા માટે 3 વસ્તુની જરૂર પડે, વોટર, સુગર અને ટી લીફ. એઝ ઇટ ઇઝ, એટલે કે જેટલી રિક્વાયરમેન્ટ એ હોય એ જ રીતે એની ક્વોન્ટિટી છે એ લેવામાં આવે. વોટરની ક્વોન્ટિટી લીધી M1, સુગરની ક્વોન્ટિટી લીધી M2, ટી લીફની ક્વોન્ટિટી લીધી M3, બરાબર. તો વોટરની ક્વોન્ટિટી લીધી M1, સુગરની લીધી M2 અને ટી લીફની લીધી M3, બરાબર. કિટલની અંદર એટલે કે કિટલીની અંદર આપણે ટી છે કે હાઉ ટુ પ્રિપેર અ ટી ગરમ કરવા મૂકી. બહારથી આપણે જરૂર પડે છે એનર્જીની, જે આપી, જેને આપણે કીધું એનર્જી E, બરાબર. હવે જ્યારે ગરમ થાય, બોઇલ થાય, ત્યારે એનર્જી છે એ વેસ્ટ થાય છે. એટલે કે વોટરની ક્વોન્ટિટી હતી M1, બરાબર. બની ગયું એટલે M1 ડેઝ, એટલે થોડું ઘણું છે એ વેસ્ટ ગયું. ક્યાંથી? તો કે સરફેસ ઉપરથી ધીમે ધીમે છે એ ગરમ થાય, જે તે વેસલ હોય તો એને સરફેસ ઉપરથી એટમોસ્ફિયરની અંદર થોડુંક એની એનર્જી વહી જાય. થોડુંક વોટર છે એ આજે બોઇલ થાય એટલે ફ્યુમ્સ બની અને આ જે કિટલનો આગળનો ભાગ હતો ત્યાંથી ટીપા ટીપા સ્વરૂપે બહાર નીકળે, જેને આપણે કીધું M1 ડબલ ડેઝ, બરાબર. એનર્જી હતી E. થોડીક એનર્જી છે એ પ્રિપેર કરવામાં વપરાઈ ગઈ, થોડીક એનર્જી સરફેસ ઉપરથી બહાર નીકળશે અને થોડીક એનર્જી અહીંથી બહાર નીકળશે, બરાબર. એટલે ટોટલ એનર્જી E ઇઝ ઇક્વલ ટુ શું આવશે? E1 પ્લસ E2 પ્લસ E3. એવી જ રીતે સુગરની ક્વોન્ટિટી હતી, એમાં કોઈ પણ ચેન્જ થતો નથી, મેલ્ટ થઈ જાય. એટલે M2 ઇઝ ઇક્વલ ટુ M2 પ્લસ 0, નો વેસ્ટ, બરાબર. પછી છે M3 ટી લીફ. M3 છે એ બોઇલ થાય એટલે આ ઓલરેડી એની અંદર કિટલની અંદર રહેલું છે, બરાબર. M3 ડેઝ, એટલે M3 ઇઝ ઇક્વલ ટુ M3 ડેઝ. અને થોડી ઘણી પાણી સાથે, જેવી ટી લીફ અને વોટર છે એ બોઇલ થશે એટલે પાણીની સાથે સાથે એ લીફ છે એ પણ થોડાક બહાર નીકળી જશે, બરાબર, ફ્યુમ્સ મારફતે. એને આપણે કીધું M3 ડબલ ડેઝ. એટલે અહીંયા એનર્જી વેસ્ટ થઈ એટલે શું થયું? M3 ઇઝ ઇક્વલ ટુ M3 ડેઝ બરાબર પ્લસ M3 ડબલ ડેઝ, બરાબર. આ શું થયું? તો કે એનર્જી બેલેન્સ. મટીરિયલ હતું M1 M2 M3 અને એનર્જી E ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2 પ્લસ E3. એટલે કીધું મટીરિયલ એન્ડ એનર્જી બેલેન્સ, બરાબર. ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ. 2 પાર્ટ્સની અંદર આપણે ડિવાઈડ કરવામાં આવે છે, યુનિટ પ્રોસેસ અને યુનિટ ઓપરેશન. કે મટીરિયલ બેલેન્સ વિધાઉટ કેમિકલ રિએક્શન, જેને આપણે કીધું યુનિટ ઓપરેશન, અને મટીરિયલ બેલેન્સ વિથ કેમિકલ રિએક્શન, જેને આપણે કીધું યુનિટ પ્રોસેસ.
એના પ્રોબ્લેમ્સ છે કે મટીરિયલ બેલેન્સ અથવા પ્રોસેસ ઇન્વોલ્વિંગ કેમિકલ રિએક્શન અને પ્રોસેસ ઇન્વોલ્વિંગ નો કેમિકલ રિએક્શન. આ બંને છે એને 2 ટાઈપ્સની અંદર ફર્ધર ડિવાઈડ કરવામાં આવે છે, સ્ટેડી સ્ટેટ અને અનસ્ટેડી, અથવા સ્ટેડી ઓપરેશન અને અનસ્ટેડી ઓપરેશન. બરાબર. યુનિટ પ્રોસેસની અંદર તમે ભણો છો નાઇટ્રેશન, સલ્ફોનેશન, ક્લોરિનેશન, હેલોજિનેશન એટસેટ્રા. યુનિટ ઓપરેશનની અંદર આવશે ફિલ્ટ્રેશન, પછી ડિસ્ટિલેશન, ઇવોપરેશન, ક્રિસ્ટલાઇઝેશન, મિક્સિંગ, હ્યુમિડિફિકેશન, ગેસ ઓબ્ઝર્વેશન, અને આ બધા છે એને આપણે આગળ ડિટેલની અંદર ભણશું. બરાબર. કે મિક્સિંગ હોય તો સિમ્પલ છે, કોઈ પણ ABC 3 પ્રોડક્ટ છે એને મિક્સિંગ વેસલ હોય એની અંદર એડ કરવામાં આવે પછી જે તે પ્રોડક્ટ મળે. બરાબર. એ રીતે 1 બાય 1 છે એ બધા યુનિટ ઓપરેશનના સ્ટેપ છે એ આપણે આગળ જોશું અને એને રિલેટેડ પ્રોબ્લેમ્સ છે એ બધા સોલ્વ કરશું. આ ચેપ્ટરની અંદરથી તમારે મોટા ભાગે દાખલા છે એ પૂછાય છે. બરાબર. કે આ યુનિટ ઓપરેશન છે એની અંદરથી જે તે ટોપિક છે બધા ડિસ્ટિલેશનના અને ફિલ્ટ્રેશનના, અને એ ટોપિક પૂરો થાય એટલે એની સાથે 2 થી 3 એક્ઝામ્પલ છે એ આપણે કરશું એના રિલેટેડ. બરાબર. એટલે દાખલા છે એ આ ચેપ્ટરની અંદરથી તમારે પૂછાય છે. આગળનો જે યુનિટ હતો યુનિટ 1 એની અંદરથી પણ તમારે દાખલા પૂછાવાની શક્યતા છે એ વધારે છે. એટલે આ 2 યુનિટ 1 અને 2 એવા છે કે જેની અંદરથી તમારે થિયરી ઓછી પૂછાય છે અને દાખલા છે એ વધારે પૂછાય. એટલે પૂછાવાની શક્યતા છે એ થોડીક ઓછી છે થિયરીની, પણ એ છતાં આપણે બધી થિયરી છે એ અહીંયા કરી છે 1 બાય 1, અને એના જે તે થિયરી પૂરી થઈ તો એના રિલેટેડ દાખલા છે એ પણ આપણે પૂરા કર્યા છે. બરાબર. આ થયું આપણું યુનિટ પ્રોસેસ, એટલે કે મટીરિયલ બેલેન્સ વિધાઉટ કેમિકલ રિએક્શન. બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ ઓપરેશનના 1 બાય 1 પોઈન્ટ છે ફિલ્ટ્રેશનથી શરૂ કરશું, મિક્સિંગ ને ડિસ્ટિલેશન ને એટસેટ્રા. એનો ચાર્ટ દોરીશ, ડાયાગ્રામ, અને એના ફ્લો ડાયાગ્રામ ઉપરથી એ એક્સપ્લેનેશન, અને પછી જે તે ટોપિક રિલેટેડ એના દાખલા. બરાબર. અહીંયા આપણું મટીરિયલ બેલેન્સ વિધાઉટ કેમિકલ રિએક્શનનું બેઝિક ઇન્ટ્રોડક્શન હતું એ અહીંયા પૂરું થયું. ઓકે, થેન્ક યુ.